Hello everyone, this is our second video of article. In our first video, we have already discussed about article A and N. In this second video, we are going to talk about article the. So let's start. The is used with singular countable noun, plural countable noun and uncountable noun. Means ગણી શકાય કે ન ગણી શકાય તેવા એકવચન કે બહુવચન નામ સાથે તમે આર્ટિકલ ધ યુઝ કરી શકો છો. ધ ગર્લ, ધ પેન્સ, ધ વોટર ત્રણે ત્રણ આવી જશે. એકવચન નામ છે, બહુવચન નામ છે, ન ગણી શકાય એવું નામ પણ છે. દરેક જગ્યાએ તમે આર્ટિકલ ધ મૂકી શકાય છે. જ્યારે એ અને એનની અંદર સ્પેસિફિકેશન હતું કે કોઈ પણ એકવચનનું નામ અને ગણી શકાય એવું હોય ત્યારે જ તમે આર્ટિકલ એ અથવા એન ઉચ્ચાર પ્રમાણે મૂકતા હતા. જ્યારે ધ ક્યારે મૂકી શકાય છે કે કોઈ પણ સ્પેસિફિક વ્યક્તિ કે વસ્તુને દર્શાવવાની બાબત હોય ત્યારે જ તમારે આર્ટિકલ ધ મૂકવાનો રહેશે. પછી એ નામ ગણી શકાય એવું હોય, ન ગણી શકાય એવું હોય કે બહુવચનનું હોય, તમે ધ મૂકી શકો છો. પહેલી વાત. સેકન્ડ વાત કરીએ તો ધ ઇઝ યુઝ ટુ શો અ પર્ટિક્યુલર પર્સન ઓર થિંગ. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા માટે ધ વપરાય છે. ઇટ ઇઝ યુઝડ ફોર એન એક્ઝામ્પલ વિચ ઇઝ ઓલરેડી યુઝ. કોઈ પણ એક એક્ઝામ્પલ એક વખત આવી ગયું છે ત્યારે સ્પેસિફિકલી એના વિશે ફરીથી વાત કરવા માટે આર્ટિકલ ધ વપરાય છે. ધીસ ઇઝ અ બુક. પહેલામાં એ બુક ઉપયોગ કરવામાં આવેલ છે કેમ કે અનિશ્ચિત હતી. જ્યારે એ જ એક્ઝામ્પલ આગળ વધે છે, ધ બુક ઇઝ રિયલી યુઝફુલ, કે આ બુક બહુ યુઝફુલ છે, વધારે યુઝફુલ છે. તો સ્પેસિફિકેશન થઈ ગયું એ બુક વિશે વધારે પડતું, એટલા માટે એમની આગળ ધ આવે છે. એક વસ્તુનો બીજી વખત ઉપયોગ થાય ત્યારે એ નિશ્ચિતતા વધી જાય છે, ત્યારે બીજી વખત જે નામ આવે છે એમની આગળ આર્ટિકલ ધ મુકાય છે. સેકન્ડ વાત કરીએ, ધ બુક યુ વોન્ટેડ યસ્ટરડે ઇઝ નોટ અવેલેબલ નાઉ. તમારે જે બુક ગઈકાલે જોતી હતી અત્યારે હાજર નથી. વિચ બુક? ધ બુક યુ વોન્ટેડ યસ્ટરડે ઇઝ નોટ અવેલેબલ નાઉ. એ હજુ અવેલેબલ નથી. ગઈકાલે જે જોતી હતી હજુ અવેલેબલ નથી. એટલે સ્પેસિફિક XYZ તમે કોઈ પણ જગ્યાએ જાઓ બુક માંગો, ન હોય, બીજે દિવસે જાઓ છતાં પણ ન હોય, અથવા આવી ગઈ હોય તો એ લોકો એમ કહી શકે ધ બુક યુ વોન્ટેડ યસ્ટરડે ઇઝ અવેલેબલ નાઉ. તો અત્યારે હાજર છે. કહેવાનો મતલબ એમ છે કે સ્પેસિફિકેશન આપેલું હોય, નિશ્ચિતતાને લગતી બાબત હોય ત્યારે તમારે આર્ટિકલ ધ ઉપયોગમાં લાવી શકો છો. આર્ટિકલ ધ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ ધ હોલ ક્લાસ ઇન જનરલ. આર્ટિકલ ધનો ઉપયોગ સંપૂર્ણ વર્ગને એક સાથે આવરી લેવાનો હોય ત્યારે પણ થઈ શકે છે. ધ કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ. કાવ છે યુઝફુલ એનિમલ છે. ધ પીકોક ઇઝ અ બ્યુટીફુલ બર્ડ. પીકોક એક સુંદર પક્ષી છે. કોઈ પણ ગાય હોય એક ઉપયોગી પ્રાણી છે. XYZ આખો સમૂહ આવી જાય છે ગાયોનો. એમાં પીકોક, મોરની વાત કરીએ તો સંપૂર્ણ મોરનો સમૂહ જે છે એક સુંદર પક્ષી છે. કોઈ પણ મોર લઈ લ્યો તમે, ગમે ત્યાંના, એક સુંદર પક્ષી છે. તો આવી રીતે આખો વર્ગનો સમાવેશ થતો હોય કોઈ પણ, એ દર્શાવવા માટેથી આર્ટિકલ ધ ઉપયોગમાં આવી શકે છે. બીજી વાત કરીએ તો આર્ટિકલ ધ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ અ થિંગ ધેટ ઇઝ ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ. યુનિક હોય કોઈ પણ બાબત, તો એને દર્શાવવા માટે પણ આર્ટિકલ ધ વાપરી શકાય છે. યુનિક ઓબ્જેક્ટ્સ છે જેમ કે ધ સન, ધ મૂન, ધ સ્ટાર્સ, ધ સ્કાય, ધ વર્લ્ડ વગેરે વગેરે. આ બધું યુનિક છે, એમના જેવું બીજું કંઈ છે નહીં કોઈ જગ્યાએ. તો આ યુનિક બાબતોને દર્શાવવા માટે પણ યુનિક નામની આગળ આર્ટિકલ ધ વાપરી શકાય છે. એ સિવાયની વાત કરીએ તો ધ ઇઝ યુઝડ ઇન ફોલોઈંગ વે. નીચે પ્રમાણે આર્ટિકલ ધના ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે છે. કઈ કઈ જગ્યાએ થાય એ જોઈ. પેલા તો રિવર્સ. બિફોર ધ નેમ ઓફ રિવર્સ, નદીઓના નામની આગળ, કોઈ પણ નદી હોય નદીના નામની આગળ આર્ટિકલ ધ લાગે છે. ધ યમુના, ધ નર્મદા, ધ ગંગા, ધ સાબરમતી, ધ કાવેરી, અલગ અલગ નદીઓ, ધ બ્રહ્મપુત્રા. દરેક નદીઓના નામની આગળ આર્ટિકલ ધ મૂકવાનો રહેશે. હોલી બુક્સ, પવિત્ર ગ્રંથો, ધ ગીતા, ધ બાઇબલ, ધ વેદાસ, ધ કુરાન, આ બધા છે પવિત્ર ગ્રંથો થયા કહેવાય. તો એ પવિત્ર ગ્રંથોના નામની આગળ પણ આર્ટિકલ ધ લગાડવાનો હોય છે. પછી છે એપિક્સ, મહાકાવ્ય. તો એમની અંદર ધ રામાયણ, ધ મહાભારત, ધ ઓડિસી, આ બધા મહાકાવ્યો થઈ ગયા છે. એ હોલી બુક્સની સાથે જ તમે કમ્પેર કરી શકો છો કે એમની સાથે જ આવે છે. તો એમની આગળ પણ આર્ટિકલ
ધ લગાડવામાં આવે છે. પછી સી સમુદ્ર, ધ અરેબિયન સી, ધ કાસ્પિયન સી, ધ ડેડ સી. કોઈ પણ સમુદ્ર હોય કે પછી મહાસાગર હોય, ઓશન્સ, તો એમની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. ધ ઇન્ડિયન ઓશન, ધ એટલાન્ટિક, ધ પેસિફિક. તો આ જે કોઈ પણ સમુદ્ર હોય કે મહાસાગર હોય, દરેક નામની આગળ આર્ટિકલ ધ મૂકવાના હોય છે. ડેઝર્ટ્સ, રણ, ધ સહારા ડેઝર્ટ, ધ કચ્છ રણ, ધ વ્હાઇટ ડેઝર્ટ. તો આ દરેક રણ હોય એ રણના નામની આગળ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. આઇલેન્ડ, ટાપુ, ધ આંદામાન નિકોબાર ટાપુ, ધ વેસ્ટ ઇન્ડિઝ. જે ટાપુઓ છે એમની આગળ ધ લાગી શકે છે. માઉન્ટેન રેન્જીસ, માઉન્ટેન રેન્જીસ પર્વતમાળાની વાત કરે છે. કોઈ એક પર્વત કે એક શિખરની વાત નથી થતી અહીંયા, એ ખાસ યાદ રાખવું. ધ હિમાલયાસ, હિમાલયની આખી પર્વતમાળા છે. ધ આલ્પ્સ, મોટી પર્વતમાળા જે છે બધા જાણો છો એ પ્રમાણે. ધ અરવલીસ, અરવલીની પર્વતમાળાઓ. તો આ બધી પર્વતમાળાઓ છે એમની આગળ આર્ટિકલ તમે ધ લગાડી શકો છો. નો આર્ટિકલ વિથ ધ માઉન્ટેન પિક્સ લાઈક માઉન્ટ આબુ, માઉન્ટ એવરેસ્ટ. કોઈ પણ મેં અગાઉ વાત કરી એ પ્રમાણે કોઈ શિખરના નામની આગળ આર્ટિકલ ધ નથી લાગતો, પણ પર્વતમાળા હોય તો એમની આગળ આર્ટિકલ ધ લગાડવાનો હોય છે. ન્યૂઝપેપર્સ, કોઈ પણ ન્યૂઝપેપર XYZ જે હોય એમની આગળ ધ લાગી શકે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર. ફેમસ બિલ્ડિંગ, વિશ્વની જે કંઈ ફેમસ બિલ્ડિંગ્સ હોય એમની આગળ આર્ટિકલ ધ લાગી શકે. ધ LIC બિલ્ડિંગ, ધ એફિલ ટાવર, ધ કુતુબ મિનાર, ધ રેડ ફોર્ટ. વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, વિશ્વની 7 અજાયબીઓ જે કંઈ છે એમની આગળ આર્ટિકલ ધ લગાડી શકો છો. ધ તાજમહાલ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, ધ પિરામિડ એન્ડ સો એન્ડ સો. બેંક્સ, બેંકો છે એ બધા બેંકના નામની આગળ ધ લાગે. ધ ગિટાર, ધ બેંક ઓફ ઇન્ડિયા, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધ બેંક ઓફ બરોડા. દેન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સંગીતના સાધનોની આગળ ધ લાગે છે. ધ ફ્લ્યુટ, ધ ગિટાર, ધ સિતાર, ધ તબલા, ધ પિયાનો, ધ વીણા. દરેક ઇન્સ્ટ્રુમેન્ટનું નામ હોય એમની આગળ આર્ટિકલ ધ લગાડી શકાય છે. દેન ડાયરેક્શન્સ, દિશાઓ, દિશાઓના નામની આગળ ધ લાગે. ધ ઈસ્ટ, ધ નોર્થ, ધ વેસ્ટ, ધ સાઉથ. શિપ્સ, જહાજો હોય એ જહાજની આગળ આર્ટિકલ ધ લગાડી શકે. ધ ટાઇટેનિક, ધ વિરાટ, ધ વિક્રાંત. ઇન્ડિયન નેવીના જહાજો હોય એમના નામ આપેલા હોય છે. દરેક મોટા મોટા જહાજો એમના નામ હોય છે, તો જહાજોના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગતા હોય છે. બીજી વાત કરીએ તો આર્ટિકલ ધ ઇઝ યુઝડ વિથ સુપરલેટિવ. ડિગ્રીના ફોર્મ છે સુપરલેટિવ ડિગ્રી, EST ફોર્મ વાળું રૂપ છે. એડજેક્ટિવ ફોર્મ હોય EST વાળું અથવા તો ધ મોસ્ટ વાળું, તો મોસ્ટની આગળ પણ ધ લાગતું હોય છે, અથવા EST વાળું રૂપ હોય તો એમની આગળ પણ ધ લાગે. એક્ઝામ્પલ જોઈએ, ધ હાઈએસ્ટ. હાઈ શબ્દ પરથી હાઈએસ્ટ શબ્દ આવે છે. લોંગ પરથી લોંગેસ્ટ છે. હાર્ડવર્કિંગ તો મોસ્ટ હાર્ડવર્કિંગ. તો દરેકની આગળ ધ મૂકવામાં આવે છે. ધ હાઈએસ્ટ, ધ લોંગેસ્ટ, ધ શોર્ટેસ્ટ, ધ મોસ્ટ હાર્ડવર્કિંગ, ધ મોસ્ટ બ્યુટીફુલ. આ રીતે આર્ટિકલ ધ ઇઝ યુઝડ વિથ ઓર્ડિનલ નંબર્સ, વર્ડ લાઈક નેક્સ્ટ, લાસ્ટ. ઓર્ડિનલ નંબર્સ છે જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ ફોર્થ, ધ ફિફ્થ, ધ નેક્સ્ટ, ધ લાસ્ટ. આ બધા ઓર્ડિનલ્સ નંબર કહેવાય છે, ક્રમિક સંખ્યાઓ. તો ક્રમિક સંખ્યાઓ જે હોય છે એમની આગળ ધ લાગે છે. આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ એક્ઝામ, તો એમની આગળ ધ મૂકવામાં આવે. આર્ટિકલ ધ ઇઝ યુઝડ વિથ એડવર્બ્સ વિથ કમ્પેરેટિવ્સ ઇન ડબલ કમ્પેરેટિવ સ્ટ્રક્ચર. આ કમ્પેરેટિવ ડિગ્રીની વાત છે, જે આપણે પહેલાં વાત કરી EST વાળું ફોર્મ, આમાં ઈયર વાળું ફોર્મ અથવા તો ધ મોર વાળું ફોર્મ આવતું હોય છે. ધ હાર્ડર યુ વર્ક, ધ મોર યુ ગેટ. ધ હાર્ડર, હાર્ડ પરથી હાર્ડર શબ્દ આવે છે, તો એમાં હાર્ડર છે ER વાળું ફોર્મ, તો એ કમ્પેરેટિવ ડિગ્રી છે, ડબલ તુલનાત્મક. ધ હાર્ડર યુ વર્ક, ધ મોર યુ ગેટ. જેટલી વધારે મહેનત કરશો એટલું વધારે તમે પ્રાપ્ત કરશો. તો જે કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ છે એમની આગળ પણ તમે ધ યુઝ કરી શકો છો. જેમ સુપરલેટિવમાં થાય છે એમ કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ આર્ટિકલ ધનો ઉપયોગ કરવામાં આવે છે. Then article the is used before a noun which due to its placement can represent only one thing. Means my teacher is standing near the blackboard. કે કોઈ વ્યક્તિ કે કોઈ પણ જગ્યાની આજુબાજુ રિપ્રેઝન્ટ કરતી હોય છે only one thing, ત્યારે તમે ધ યુઝ કરી શકો છો. શિક્ષક છે એ બ્લેકબોર્ડની પાસે ઊભેલા છે. ક્યાં ઊભેલા છે તો પર્ટિક્યુલર જગ્યાની વાત છે, નિયર ધી બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડની બાજુમાં. લાસ્ટ ઇન ધ લિસ્ટ, આર્ટિકલ્સ આર નોટ યુઝડ ફોર ધ ફોલોઈંગ. ઘણી વખત
ખ્યાલ નથી આવતો કે આ જગ્યાએ આર્ટિકલનો યુઝ નથી થતો, તો એ બાબત ખાસ મગજમાં યાદ રાખવાની છે કે આ જગ્યાએ આર્ટિકલનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. જોઈએ નેમ ઓફ ધ મિલ્સ, જે આપણે ભોજન લઈએ છીએ એ ભોજનના નામની આગળ ક્યારે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ એ, એન કે ધ એકે આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. હી હેઝ લંચ એટ 2 o'clock એવરી ડે, કે રોજ 2 વાગે લંચ લે છે, તો લંચની આગળ આર્ટિકલ લેવાનો થતો નથી. પણ સ્પેસિફિકેશન કંઈ આપવામાં આવેલું હોય લંચ વિશે તો આર્ટિકલ જરૂર ઉપયોગમાં આવી શકે છે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ, ધ લંચ યુ સર્વડ વોઝ વેરી ડિલિશિયસ. લંચની વાત છે, કયું લંચ કે જે તમારા દ્વારા પીરસવામાં આવેલું છે એ ખરેખર ડિલિશિયસ હતું. તો અહીંયા સ્પેસિફિક થઈ જાય છે, એ લંચ વિશેની વાત કરવામાં આવે છે એટલા માટે એની આગળ ધ મૂકવામાં આવે છે. પણ રેગ્યુલર બેઝ જો એમની વાત કરવામાં આવતી હોય તો કોઈ પણ પ્રકારનો આર્ટિકલ મૂકવાનો થતો નથી. એબ્સ્ટ્રેક્ટ નાઉનની વાત કરીએ તો એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર ઓનેસ્ટી છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો ઓનેસ્ટીની આગળ ધ નથી લાગતો, પણ ધ ઓનેસ્ટી વિચ હી શોડ વોઝ પ્રેઝવર્ધી. કઈ ઓનેસ્ટી? તો કે જે એમણે દર્શાવેલી છે ખરેખર વખાણવાને લાયક છે. તો અહીંયા સ્પેસિફિકેશન થઈ જાય છે, એમના દ્વારા દર્શાવવામાં આવેલી પ્રામાણિકતા ખરેખર એક દાદને પાત્ર છે, વખાણવાને લાયક છે. તો એ જગ્યાએ તમે યુઝ થઈ શકે છે. બિફોર ધ નેમ ઓફ ગેમ્સ, હોકી, ગોલ્ફ, ક્રિકેટ, કોઈ પણ રમતના નામની આગળ આર્ટિકલ ધ ન લાગી શકે. બિફોર ધ નેમ ઓફ ધી સબ્જેક્ટ્સ, હિસ્ટ્રી, ઇંગ્લિશ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ, ફિઝિક્સ, એમની આગળ આર્ટિકલ ધ ન લાગી શકે. લાસ્ટ નિયમ જે વાત કરીએ આપણે, વિથ વર્ડ્સ સચ એઝ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, ચર્ચ એટસેટ્રા, when these places are visited for the purpose for which they have been made, no article is needed. કોઈ પણ જગ્યા છે એ જગ્યાની વિઝિટ એના પર્પઝ માટેથીને જ કરવામાં આવતી હોય તો ત્યારે એ સ્થળની આગળ આર્ટિકલ ધ ન લાગે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ તો આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, કે હું સવારે સ્કૂલે જાઉં છું. આઈ ગો ટુ કોલેજ એવરી ડે, હું રોજ કોલેજે જાઉં છું. તો આમાં ગો ટુ ધ સ્કૂલ એવું ન કહેવાય, ગો ટુ ધ કોલેજ ન કહેવાય, કેમ કે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ ન લાગે. આપણે વ્યક્તિ છીએ, આપણે ભણવા માટે કે ભણાવવા માટે આપણા પર્પઝથી રેગ્યુલર કોઈ પણ જગ્યાની મુલાકાત લેતા હોય તો એમની આગળ આર્ટિકલ ધ ન લાગે. પણ એનો ભાવાર્થ જુદો હોય છે, પર્પઝ જુદો હોય છે, તો તમે આર્ટિકલ ધ લગાડી શકો. ધ કાર્પેન્ટર વેન્ટ ટુ ધ સ્કૂલ ફોર રિપેરિંગ ધ ફર્નિચર. કાર્પેન્ટર છે શાળાએ ભણવા માટે નથી જતા, પણ શા માટે ગયેલા છે એનો પર્પઝ બદલી જાય છે. ધ કાર્પેન્ટર વેન્ટ ટુ ધ સ્કૂલ ફોર રિપેરિંગ ધ ફર્નિચર. આવી રીતે પર્પઝ અલગ હોય એના માટે વિઝિટ કરવામાં આવે તો આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને ગમે તો લાઇક અને સબસ્ક્રાઇબ કરી શકો છો, બીજા સાથે શેર કરી શકો છો. આમાં સંપૂર્ણ આર્ટિકલ વિશેની માહિતી આવરી લેવામાં આવેલી છે. આભાર.